સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ચોમાસું પાકવાના નુકસાન બાદ આપનો શિયાળુ પાક કેવો છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અને હવે આગાહીને લઈને જો વાત કરીએ તો આજે 24 જાન્યુઆરીનો દિવસ છે। રાજ્યમાં આ વર્ષે શિયાળાની શરૂઆત જો કે માવઠાથી થઈ હતી, ત્યારબાદ માંડ શિયાળો હજુ જામ્યો જ હતો। લોકો દિવસભર ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા, એવામાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। પરમ દિવસે ગુરુવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પણ પડ્યા। ગઈકાલે રાજસ્થાન, હરિયાણા, પંજાબ સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ શક્યતાઓ છે। ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે। ક્યાં છે તે વિસ્તારો, આવો જાણીએ। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। આમ જોઈએ તો ચોમાસામાં પડેલા અનિશ્ચિત વરસાદ, એક બાદ એક આવેલી વરસાદી સિસ્ટમ અને તેના કારણે પડેલા માવઠાથી રાજ્યના ખેડૂતોને ચોમાસુ પાકમાં ભારે નુકસાન થયું હતું। ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ફરી માવઠું જોવા મળ્યું અને આ વર્ષે શિયાળામાં પ્રમાણમાં ઓછી ઠંડી જોવા મળી અને હજુ તો માંડ તીવ્ર ઠંડી પડી રહી હતી। તેની વચ્ચે ગુજરાતમાં ફરી માવઠાના મારના એંધાણ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું। પરમ દિવસે એટલે કે ગુરુવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ગઈકાલે અનેક રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ પણ જોવા મળ્યો। ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતમાં ઠંડી વચ્ચે હવે ખેડૂતો અને લોકો માટે ચિંતાના સમાચાર આવ્યા છે। ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રક્રિયા થવાની શક્યતાઓ છે, જેને લઈને આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદને લઈને મોટી આગાહી આપી છે। કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે, જેમાં જો વિસ્તારો મુજબ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટા છવાયા સ્થળોએ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની સંભાવનાઓ છે। માવઠાની આગાહીના પગલે આગમચેતીના પગલાં લેવા ખેડૂતોને અપીલ। એક મીડિયા રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે આગમચેતીના પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે। કમોસમી વરસાદને પગલે ખેતરોમાં ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે, ત્યારે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા। જો પાક ખસેડવો શક્ય ન હોય તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો। વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। ખેતીની પેદાશો ઉપરાંત ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે। એપીએમસી ખાતે માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ આગોતરી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે, જેમાં ખેત પેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવા। તો આમ રાજ્યમાં એક બાદ એક આવતા માવઠાઓ, બદલાતું વાતાવરણ અને મિશ્ર ઋતુની અનુભૂતિના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે। ચોમાસુ પાકમાં ભારે નુકસાન બાદ ખેડૂતોએ ખૂબ જ આશાથી શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ હાલમાં ફરી માવઠાના એંધાણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે, ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો હાલ તો બસ આટલું જ। ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર।